હર હર મહાદેવ મિત્રો, કેમ છો આપ? મજામાં હશો. અને હું હાલ છું કચ્છની ભૂમિ ઉપર, કહેવાય ને ખમીરતવાળી ભૂમિની અંદર. આજે મેં જે અમારી ટીમ સાથે અમે કચ્છ એક્સપ્લોર કરવાનું ચાલુ કર્યું છે. તો આ મંદિરની જે સાઇઝ છે શિવલિંગની, તે દર વર્ષે થોડા અંશે વધતી જાય છે. એક એવો પણ મહિમા છે કે આના ઉપર ફૂલ મૂકવાથી તે ફૂલ શિવલિંગની સાથે આપોઆપ ચોંટી જાય છે. હર હર મહાદેવ મિત્રો, કેમ છો આપ? મજામાં હશો. અને હું હાલ છું કચ્છની ભૂમિ ઉપર, કહેવાય ને ખમીરતવાળી ભૂમિની અંદર. આજે મેં જે અમારી ટીમ સાથે અમે કચ્છ એક્સપ્લોર કરવાનું ચાલુ કર્યું છે. અને ખાસ આ જગ્યા ઉપર, અને હું જ્યાં જાઉં અને મહાદેવજીનું મંદિર ના હોય એવું તો બને જ નહીં. તો આ જેવા જ્યોતિશ્વર મહાદેવના મંદિરે હું તમને લઈને આવ્યો છું. અને આ મંદિરનો વિશેષ મહિમાની હું તમને વાત કરું તો આ મંદિરની જે સાઇઝ છે શિવલિંગની, તે દર વર્ષે થોડા અંશે વધતી જાય છે. પહેલાં ખૂબ નાનું એવું જ્યોતિર્લિંગ હતું આ, અને હવે વધતું જાય છે સાઇઝમાં. તો એના વિશે પણ આપણે વાત કરવું છે. પહેલાં દાદાના દર્શન કરીએ, સાથે મળીને મહાદેવની ભક્તિનો આનંદ લઈએ. અને બીજું એ મિત્રો, ખાસ કરીને આ શિવલિંગનો એક એવો પણ મહિમા છે કે આના ઉપર ફૂલ મૂકવાથી તે ફૂલ શિવલિંગની સાથે આપોઆપ ચોંટી જાય છે. જય મહાદેવ મિત્રો, જેવી રીતે મેં અગાઉ વાત કરી કે ભાઈ આ શિવલિંગનો આ મહિમા છે અને આ રીતનું અહીંનું પ્રાગટ્ય છે, તો લોકવાયકા તો ઠીક છે, પણ અહીંના જે ગામના સ્થાનિક લોકો છે તેમના સ્વમુખેથી આપણે કંઈક સાંભળીએ. અને મારી સાથે છે ભાઈ શ્રી પ્રણયભાઈ જોશી. પ્રણયભાઈ જોશી સાથે આ મંદિર વિશે આપણે થોડો વાત કરીએ. પ્રણયભાઈ, મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને ખાસ કરીને મહાદેવજીની જે ઉત્પત્તિ છે ત્યારથી લઈને આજ દિન સુધીની તમને જે કંઈ જાણવું હોય તે બધી વાત મને કરો. ખૂબ જ ઐતિહાસિક અને પૌરાણિક આ મહાદેવની જગ્યા છે. અને જ્યાં સુધી મને ખબર છે, હું જેટલું પણ ભારતમાં ફર્યો છું, તો મેં એવું શિવલિંગ નથી જોયું કે જ્યાં પાંદડાઓ છે જે પોતાની મેળે અહીંયા ચોટી અને મહાદેવના શિવલિંગને એક સારું શૃંગાર આપણે એમ કહી શકીએ કે પ્રાપ્ત કરે છે. અને સ્વયંભૂ શિવલિંગ છે. અને એમની હિસ્ટ્રી કદાચ આપે વાત કરી હોય તો એવી રીતના છે કે ઘણા વર્ષો પહેલાં આ એક જંગલનો એરિયા છે, જેમ તમે બધાને કીધું હશે. તો એક ગામડાનો એરિયા છે અને અહીંયા ડોણ ગામ છે. ડોણ ગામથી 2 કિલોમીટર આ મહાદેવની જગ્યા છે. અને ગાયોનું ગૌધણ એમ કહેવાય કે ચારો ચરવા માટે જ્યારે જંગલોમાં જતું હોય ત્યારે એક ગાય દરરોજ આવી અને આ જગ્યાએ પોતાની રીતે દૂધનું અભિષેક થતું. ત્યારે ગામ લોકોને ખબર પડતા એક દિવસ અહીંયા ખોદવામાં આવ્યું અને 24 ફૂટ સુધી આ શિવલિંગ સાથે ને સાથે હતું. ત્યારબાદ અહીંયા રતડિયા ગામ છે, ત્યાંના પીઠાધીશ છે ગિરજાદત્ત ગિરી મહારાજ, એમના સાનિધ્યમાં અને એમની સૂચનાથી બાકી બધું ગોઠવી અને પુનઃનિર્માણ કરવામાં આવ્યું. અને એમ કહેવાય છે કે 400 થી 500 વર્ષ જૂનું આ શિવલિંગ અહીંયાના લોકો દ્વારા ગણવામાં આવે છે. અને બધા વાતો તો કરે, પણ આ તો મારી પોતાની આંખોથી જોયેલી વસ્તુ છે કે દર વર્ષે
થોડું ને થોડું એ શિવલિંગ વધતું જાય છે અને અત્યારે પણ લગભગ તમે જુઓ છો તેમ 4-4.5 ફૂટ 4 ફૂટ જેવી હાઈટ એની હશે. અને હું 25 વર્ષની ઉંમર છે મારી, એટલે હું 10 વર્ષથી જોઉં છું ત્યાં સુધી દર વર્ષે થોડુંક અને થોડુંક વધતું જાય છે. અને ખૂબ જ પ્રાચીન અને શાંત જગ્યા છે અને પરચા તો દાદાના તમે ગણાવો એટલા ઓછા છે. જેવી રીતે પ્રણયભાઈએ વાત કરી મિત્રો, તેવી રીતે આ ગામની અંદર જો કે કોઈ બોલીને વાત આપણે વ્યક્ત કરીએ એની કરતાં તો અહીંયા આવીને એનો અનુભવ કરીએ ને તો જ મજા આવે. અને જો આપ અહીંયા આવવા માંગો છો, કચ્છ જિલ્લો લાગુ પડે. કચ્છ જિલ્લામાં ભુજ તાલુકો છે, ભુજ મેઇન સિટી છે કચ્છનું, અને ભુજ તાલુકાથી 50 કિલોમીટર, ભુજ સિટીથી માંડવી તાલુકો થાય, માંડવી તાલુકાથી 16 કિલોમીટર આ ડોણ ગામ છે, ડોણ ગામથી 2 કિલોમીટર આ દાદાનું મંદિર છે. અને પાછળના ભાગમાં જ્યોતેશ્વર ડેમ છે, જેની લગભગ 8 કિલોમીટર લાંબા વિસ્તારમાં એ ડેમ આવેલું છે. અને એ ડેમ ઉપર જ આજુબાજુના જે વાડી વિસ્તારમાં જે ખેડૂતો છે બધા એ ડેમના આશરા પર જ સિંચાઈ ત્યાંથી જ કરે છે. એટલે એ વિશાળ ડેમ પણ માણવા જેવું છે. અને ખૂબ દિવ્ય જ્યોતિર્લિંગ છે આ. જ્યોતિર્લિંગ હું એટલા માટે કહું છું કે જેટલા પણ શિવલિંગ છે ને, મારી નજરે તો બધા જ્યોતિર્લિંગ છે, પણ ક્યાંક ને ક્યાંક બધી વિશેષતાઓ લઈને બેઠેલું આપણું આ જે મહાદેવનું નાનું દેવળ છે પણ ખૂબ ઐતિહાસિક અને પૌરાણિક દેવળ છે. અને આ જગ્યા ઉપર આવવાથી ભક્તિ અને આસ્થાનો એક એવી વાઇબ્સ આપણને આવે છે કે આપણી આદિવ્યાધિ અને ઉપાધિને ઘડીકના માટે આપણે બધું ભૂલી જતા હોઈએ છીએ. અને જે આનંદ અમે કચ્છની ધરતી ઉપર કર્યો છે, અને સાથોસાથ અમારે અહીંયા કોઈ પ્લાનિંગ હતો નહીં અને છતાં અહીંયા આવવાનું થયું અને ભગવાનના દર્શનનો અમને લાભ મળ્યો છે, તો અમે તો અમારી જાતને ધન્ય અનુભવીએ છીએ.